રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે। ખેતી પાકોમાં નુકસાનીને લઈને સર્વે માટે ટીમ પણ બનાવવામાં આવી। કલેક્ટરના આદેશ બાદ ખેતીવાડી અધિકારીઓ દ્વારા ટીમ બનાવાઈ। જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 71 ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે। જિલ્લામાં 5,21,999 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે। કમોસમી વરસાદના કારણે 2,35,492 હેક્ટરમાં નુકસાન થયું। એક ગ્રામ સેવકને 8 થી 10 ગામડાઓની જવાબદારી સોંપવામાં આવી। આવતીકાલથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે અને 10 દિવસ દરમિયાન પૂરી કરવામાં આવશે। જે સર્વે કરવામાં આવશે તેનો ડેટા કૃષિ પ્રગતિ એપ પર અપલોડ કરાશે। જિલ્લાના ગામડાઓમાં અધિકારીઓ થકી અને ગ્રામ સેવકો દ્વારા ફિઝિકલ ચકાસણી પણ કરવામાં આવશે। થયેલ ખેતી ને નુકસાન થયેલ છે। આ માટે 71 ટીમની રચના કરવામાં આવી છે। દરેક ગ્રામ સેવકને 8 થી 10 ગામોની જવાબદારી સોંપવામાં આવી છે અને દરેક તાલુકાની અંદર વિસ્તરણ અધિકારી આ તમામ ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવેલ કામગીરીનું મોનિટરિંગ કરશે। ગ્રામ સેવકે સ્થળ વિઝિટ કરવાની રહેશે અને કૃષિ પ્રગતિ એપ ઉપર જે સર્વે કર્યું છે એનો ડેટા અપલોડ કરવાનો રહેશે। સાથે સાથે ફિઝિકલ વેરિફિકેશન પણ કરશે અને એના આધારે રિપોર્ટ જનરેટ કરી અને સરકારશ્રીમાં સાદર કરશે।